મીઠી મધુરી વાત ભાગ 57 તારીખ 11/2/2026 વચનામું ચાલે છે મધ્યનું 28 આગળ જોઈએ. કાલે આપણે એવું જોયું હતું કે ભગવાનના ભક્તો બી ઈર્ષા કરે તો ધામમાંથી પણ પડે છે અને સંતની સેવા કરે છે, ભગવાનના ગમતામાં છે તે ભગવાનની સમીપે જે નિવાસ કરશે એ વાત થઈ ગઈ. હવે આગળ પછી અને રાજપો માટે જન્મોજન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે એ માગ્યું. પછી મુક્તાનંદ સ્વામી આદિ જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને પૂછ્યું, મહારાજ અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે. બોલો કયો નિશ્ચય? કે જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, ભગવાનની સેવા નહીં. ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. હવે તમે વિચાર કરો કે ભગવાનને એના ભક્ત કેટલા વાલા છે. બરાબર? ભક્ત એટલે સંત. અને જો મુક્તાનંદ સ્વામીના ઘણા બધા કીર્તનો એવા છે સંત મહિમાના, નિષ્કુળાનંદ સ્વામીને પણ છે, પણ એક કડી બોલું છું. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. પછી એમ કીધું કે જો મેરે સંત કો રતિ એક દુવે, જો મેરે સંત કો રતિ એક દુવે, તાકી જડ में નાખું ખોઈ, નારદ મેરે. એનો વંશ નાશ થઈ જાય એમ, જડ તાકી કોઈ નાખો એટલે કેમ. નારદ આ બોલે છે કોણ? ભગવાન બોલે છે નારદજી પ્રત્યે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. સંત મહિમાના જો કીર્તનો આપણે બોલવા બેસીએ ને પુસ્તક લઈને તો અત્યારે 8 વાગ્યા છે. સવારના 8 વાગ્યાથી ખૂટે નહીં, રાતના 8 વાગ્યા છે, સવારના 8 વાગ્યાથી ખૂટે નહીં, એટલા કીર્તનો છે. બરાબર? એટલે આપણે 2 પંક્તિ ખાલી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારે પણ મુક્તાનંદ સ્વામી આદિક બધા હરિભક્તો સંતો હતા જે કોઈ હતા આદિક સર્વે હરિભક્ત હતા, તેમણે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે, કામ થઈ જાય. તમને એક વાત કરું, અત્યારે એક જ વસ્તુ રમે છે, આત્યંતિક કલ્યાણનું સદાવ્રત, સર્વોપરી સ્વામિનારાયણ મૂર્તિધામ ગુરુકુલ. બસ આ જ રટણ છે. એમાં સાધુ નહીં જોઈ? સાધુ જોઈએ ને ગુરુકુલ ચલાવવા માટે, સત્સંગ પ્રચાર માટે ઘણા સાધુ જોઈએ. ઘણા રાહ જોઈ રહ્યા છે, તમે ચાલુ કરો એટલે અમે તરત આવી જાય. હું બધા રોકી રાખ્યા છે. બરાબર? ઘણા બધા છે. પણ હજી વાત કરું તમને, આટલો બધો સંત મહિમા હોય અને તમારા દીકરા હોય મોકલો. હા, પણ અત્યારે તૈયાર થજો. હું ગ્રીન સિગ્નલ પડે ને, સિંગલ શું કહેવાય રેલવેનું સિગ્નલ કાંઈક કહે, સિગ્નલ ગ્રીન સિગ્નલ પડે ને પછી તમે દોડતા બધા આવજો, ગોતતા આવજો. હા, બરાબર? મારું સરનામું નંબર તો બધા પાસે છે જ, આવી જજો. સાધુ એવા ના ગુરુકુળ સંસ્થા એવી અજોડ
સાધુ એવા અજોડ, હા, દર્શન કરીને કલ્યાણ થઈ જાય ને એવા સાધુઓ તૈયાર થશે. જો વર્તમાન પાડવાની વાત પછી રહી, દર્શન માત્ર કલ્યાણ. હા, અત્યારે આખો પ્લાન એને કે ને વિઝ્યુઅલાઇઝેશન એવું કંઈક કે ને, એવું કે એ આખું કમ્પ્લીટ તૈયાર છે. હા, બરાબર. આટલો બધો મહિમા હોય. આજે હું કહું કે અન્ય સંસ્થાઓમાં એટલા વિદ્વાનો છે, ભણે ગણેલા છે, એકના એક દીકરા હોય એવાય છે, ભણે ગણે હોશિયાર એવાય છે. બરાબર. તમારે એક સંતાન હોય તો ભલે, બે હોય તો ભલે, દીકરો હોય તો ભલે, દીકરી હોય તો ભલે. અમારા દીકરીઓના સંકુલો પણ તૈયાર છે. ત્યાં દીકરીને મોકલો ભગવાન ભજવા માટે, દીકરા હોય ત્યાં અમારી પાસે મોકલો ભગવાન ભજવા માટે. હાકલ પાડવી છે જી, જોજો હાકલ પાડવી છે. હા, બરાબર. આંકડો નથી કેવો કેટલા કરવા, એ આંકડો ન કહેવાનું હોય. અજોડ બધું બનવાનું છે, અજોડ બનવાનું છે, અજોડ. હા, કારણ કે ભગવાનનો સંકલ્પ છે અનંત જીવને અમારા અક્ષરધામમાં લઈ જાવ છે. એટલા માટે અમારી સરસાઈ બતાવવા માટે નહીં, અમારા માન મોટપ મેળવવા માટે નહીં. અમે તો દાસના દાસ થઈ અને ભગવાનના આ સેવા કાર્યમાં બધાને જોડશું. ઝાઝા જીવને ભગવાન પાસે પહોંચાડવા, ઝાઝા જીવને પહોંચાડવા છે. એટલા માટે આ ગુરુકુળ સંસ્થા એટલે મૂર્તિધામ સંસ્થા તૈયાર થઈ રહી છે. કેટલો મોટો મહિમા સંતનો કીધું, વિચાર કરો. હા, બોલો. હજી જ્યારે અમે બરાબર અમારા સંકુલો સાકારિત થશે ને ત્યારે તમે જોશો ને ત્યારે એમ થશે, ઓહ 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 ઓહ, આ હું કર્યું? ના, અમે કાંઈ નથી કર્યું, બધું અમારા ભગવાને કર્યું છે. બસ એક જ વાત, સર્વ કરતા હર્તા નિયંતા એક સ્વામિનારાયણ ભગવાન. કોણ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. હા, દેશ દુનિયામાં પડઘમ વાગશે એમને ભાગી રહ્યા છે. હા, ભાગી રહ્યા છે પડઘમ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી થઈ. પણ હજી બરાબર સાકારિત સ્વરૂપ ધારણ કરશે ને ત્યારે તમને મજા આવશે. સાકારિત સ્વરૂપ ધારણ કરશે ત્યારે તમને મજા આવશે. હા હા. મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારે પણ એ જ નિશ્ચય છે. લ્યો બોલો. એમ કહીને સર્વે હરિભક્ત વિનંતી સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા. બરાબર. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ, 4 વેદ આવી ગયા, શાસ્ત્ર 6 શાસ્ત્ર આવી ગયા, પુરાણ 18 પુરાણ આવી ગયા, 18 ને 19 આવી ગયા, આદિ જે કલ્યાણ ને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. બોલો. જેમ શિક્ષાપત્રી કેમ કીધું, બધા શાસ્ત્રનો ઉદ્ઘૃત બરાબર એનો સાર શિક્ષાપત્રી, એવી રીતે આ વાર્તા છે ને. જો ફરીને કહું, આ કીધું ને સંતના મહિમાની વાત, હે ભગવાનને રાજી કેમ કરવા, મહારાજ એ જ અમારો સિદ્ધાંત છે. કયો આગળ 2 દી પહેલાં કે જીવને ભગવાનને રાજી કરવાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. અને ભગવાનના ભક્તનો જે દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. જો દ્રોહ ન કરાય, આ અમારો સિદ્ધાંત હતો. તમે કીધો ટૂંકમાં આમાં ભક્તની સેવાની વાત બધી આવે છે. આખા વચનામૃતમાં ફરી એ જ વાત આવે છે. તો એ 4 વેદ, 18 ને 19 પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. બોલો. સાર કાઢીને પછી મહારાજ કે મેં આ વાર્તા કરી છે. તે પરમ રહસ્ય છે. રહસ્ય એટલું ન કીધું, પરમ રહસ્ય છે. હા, ને સારનું પણ સાર છે. બોલો. સારનું પણ સાર છે. બોલો. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે. કેવી છે? જીવન દોરી રૂપ છે.
જો હવા છે ને, હવા ઓક્સિજન પ્રાણવાયુ એ જીવન દોરી કહી શકાય. પછી પાણી વિના કદાચ ને તમારે 2 દિવસ કાઢવો હોય તો નીકળી જાય. હા, અનાજ વગર તમારે 5-15 દિવસ કાઢવો હોય તો નીકળી જાય. હા, ઓક્સિજન, હવા, ખાલી આમ બંધ કરી દો, મોઢું બંધ, અડધી કલાક કરો, અડધી કલાક ને 15 મિનિટ, 15 મિનિટ 5 મિનિટ. શું થાય? કરતા નહીં, કોઈ કરતા નહીં. 108 બોલાવવી પડે પછી. બરાબર. એમ આ વાર્તા એના જેવી છે, હવાની જેમ. બોલો, જીવનદોરી રૂપ છે, જીવનદોરી રૂપ છે વાર્તા. બોલો, ફરીને 5 લીટી વાંચું છું. વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર આવી ગયા પૃથ્વીની છે. તે સર્વેનું અમે શ્રવણ કરીને સાંભળ્યું. બધું પેલા મહારાજે બધું સાંભળ્યું, શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે. બધું સાર કાઢી ક્રીમ, બેસ્ટ ક્રીમ. તે પરમ રહસ્ય છે. રહસ્ય કીધું તો વાંધો નતો, પરમ રહસ્ય છે. અને સારનું પણ સાર છે. સાર કાઢીને વાર્તા કરી, પછી કે સારનું પણ સાર છે. અને પૂર્વે વર્ષો પહેલા, યુગો પહેલા, હા, સતયુગ હોય કે ત્રેતા હોય કે દ્વાપર હોય, હા, પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, ને હવે એટલે અત્યારે જે પામશે, ને હમણાં વર્તમાન કાળે જે મોક્ષને માર્ગે ગયા છે, ના હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે, તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરી રૂપ છે ને. એટલે કે છે મીઠી મધુરી વાત. જય સ્વામિનારાયણ.